10 નટકોરે ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ પીએમ શ્રી મુખ્ય કન્યા શાળાની બાજુમાં ગંદકીના ઢગલા અને પાણી ભરાવાની સમસ્યા સર્જાતા શાળામાં ભણતા બાળકોના સ્વાસ્થ્ય પર સીધી અસર થવાની ભીતિ છે અને શાળાની બાજુમાં કચરાના ઢગલા મચ્છર માખીઓના ઉપદ્રવથી ડેન્ગ્યુ મેલેરિયા તેમજ ચેપજન્ય બીમારીઓ ફેલાવવાનો ભય ઊભો થયો છે। શિક્ષકો વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગરપાલિકાએ કોઈ અસરકારક પગલાં લીધા નથી। પરિણામે બાળકોને દરરોજ દુર્ગંધ વચ્ચે ભણવું પડે છે અને આમોદ નગરપાલિકા સ્વચ્છ ભારત મિશન હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્ટ મેળવે છે, પરંતુ તેની યોગ્ય વપરાશ નહીં થતા નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ચર્ચાઈ રહ્યું છે કે નગરપાલિકા દ્વારા કાગળ પર જ સફાઈ બતાવી સરકારને અહેવાલ મોકલવામાં આવે છે। સ્થાનિક નાગરિકોમાં પણ આ મુદ્દે રોષ છે અને તેઓએ માંગ કરી છે કે શાળા વિસ્તાર સહિત સમગ્ર નગરની સફાઈ માટે કડક પગલાં લેવાય અને નિયમિત દેખરેખ રાખવામાં આવે। પીએમસી મુખ્ય કન્યા શાળાના મુખ્ય દ્વાર ઉપર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જ્યાં લેખિત મૌખિક ટીચરોની પણ રજૂઆતો હતી, પરંતુ આમોદ નગરપાલિકા કુંભ નિંદ્રામાં છે। ક્યારે જાગશે તે અનેક સવાલો નગરપાલિકા ઉપર ઉભા થયા છે। આપણે જોઈએ છે કે આ જે દ્રશ્યો છે તે બિલકુલ મુખ્ય ગેટની બાજુના જે દ્રશ્યો છે, આપણે અહીંયા જોવો છો કે આ જુઓ તમે અહીંયા આગળ જે કેટલું મોટું ગંદકીનું સામ્રાજ્ય છે। અહીંયા આગળ આપણને આ કેમેરામેન બતાવશે આ દ્રશ્યો તમે જુઓ કે આ જે સ્કૂલની બારીઓ આવેલી છે, અહીંયાથી મચ્છરોનો ઉપદ્રવ સીધો જે છે તે બારીઓ સ્કૂલની બારીઓ દ્વારા મચ્છરોનું જે ઉપદ્રવ છે તે બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેંડા થતા હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। વારંવાર લોકોની લેખિત મૌખિક રજૂઆતો છે, છતાં પણ આમોદ નગરપાલિકા કુંભ નિંદ્રામાં છે। સ્વચ્છ મિશન અભિયાન અંતર્ગત સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે। પણ કહેવામાં આવેલું છે કે આમોદ સ્વચ્છ મિશન અભિયાન અંતર્ગત જે પણ તમને ગ્રાન્ટ આપવામાં આવે છે તેની તમે કમ્પ્લીટ પગલાં લો અને કમ્પ્લીટ જગ્યા પર તેનો ઉપયોગ કરો, જેથી કરીને નગરની અંદર સફાઈ જળવાઈ રહે, પરંતુ આમોદ નગરપાલિકાનું પેટનું પાણી આજ દિન સુધી હલતું નથી અને આ નાના નાના ફૂલકાઓની જે પીએમ કન્યા શાળા છે તેના મુખ્ય દ્વારની આજુબાજુમાં જ ગંદકીના સામ્રાજ્ય મસ્ત મોટા જોવા મળી રહ્યા છે। હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ જે સમાચાર બનશે એટલે નગરપાલિકા એક દિવસ જાગશે અને સાફ કરશે, પછી જેની તે પરિસ્થિતિ। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ। પીએમસી મુખ્ય કન્યા શાળાના મુખ્ય દ્વાર ઉપર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જ્યાં લેખિત મૌખિક ટીચરોની પણ રજૂઆત